વિસ્તારથી પહેલગામ હુમલાની પાકિસ્તાનને એક મોટી કિંમત ચૂકવવી પડશે। પાકિસ્તાન પોતે જાણે છે કે આ વખતે ભારત યુદ્ધ જેવી મોટી કાર્યવાહી કરી પોતાનો બદલો લેશે। પાકિસ્તાન સૈન્યના અધિકારીઓ પણ એટલા જ ભયમાં છે કે એક પછી એક રાજીનામા આપી રહ્યા છે। પહેલગામ હુમલા બાદ દુનિયાભરની નજર ભારત શું પગલાં લેશે તેના પર છે। પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવા ભારત સજ્જ છે। પાકિસ્તાન પોતે જાણે છે કે આ વખતે ભારત યુદ્ધ જેવી મોટી કાર્યવાહી કરી પોતાનો બદલો લઈ શકે છે। પાકિસ્તાને ચીન, રશિયા અને બ્રિટન પાસે મદદ માંગી છે। તેણે માંગ કરી છે કે ચીન કે રશિયા અથવા બ્રિટન ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા આગળ આવે, જેનો સીધો અર્થ છે કે પાકિસ્તાન ભયમાં છે। બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ ડરી ગયા છે। પાકિસ્તાની સૈન્યના ઉચ્ચ અધિકારીઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે। ભારત સામેના ડરથી પાકિસ્તાની સેનામાં 5000 સૈનિકો અને અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે। બીજી બાજુ પીઓકેમાં કટોકટી જાહેર કરી દેવાય છે। પાકિસ્તાનમાં આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાય છે। પાકિસ્તાને નિયંત્રણ રેખા પર સૈન્ય તૈનાતી વધારી છે। પાકિસ્તાને ભારતીય સૈન્યને ડરાવવા માટે ભારતીય સરહદમાં ફાયરિંગ ચાલુ રાખ્યું છે। છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાન તરફથી વારંવાર ફાયરિંગ થઈ રહ્યું છે। પીઓકેના હટિયનવાલા જિલ્લામાં જેલમ નદીના જળસ્તરમાં અચાનકથી વધારો થયો છે। ભારત તરફથી ઉરી બંધમાંથી પાણી છોડાયું છે, જેથી પાકિસ્તાનમાં વોટર સ્ટ્રાઇક જેવી સ્થિતિ છે। ભારતે ઇન્ડુસ વોટર ટ્રીટી સ્થગિત કરી દેતા પાકિસ્તાને ચોલિસ્તાન કેનાલ પ્રોજેક્ટ પડતો મૂક્યો છે, જેથી સિંધ અને પંજાબમાં રાજકીય વિરોધ વધ્યો છે। આખી સ્થિતિ દર્શાવે છે કે ભારત આ વખતે સર્જિકલ સ્ટ્રાઇકથી આગળ વધી કંઈક મોટું કરશે। પહેલગામના નાપાક હુમલાની પાકિસ્તાનને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે। આ સ્થિતિમાં આર્થિક રીતે પહેલાથી જ કંગાળ થયેલા પાકિસ્તાન માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।